અમરેલીમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉત્સવની શરૂઆત આજથી લગભગ 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે જાતે જ કરી હતી। મોટા પાયે રીંગણનું ભરેલું શાક બને રોટલા બનાવવામાં આવે છે અને હજારો હરિભક્તોને મહાપ્રસાદ વહેંચવામાં આવે છે, જેમાં દેશ વિદેશથી ભક્તો ઉમટી પડે છે। આપણા ગુજરાતના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા શાકોત્સવમાં હાજરી આપી છે અને સભામાં એ બાયુને ખૂબ સરસ શાકોત્સવની વાત પણ કરી। એવો સુંદર મજાનો દર વર્ષે અહીંયા શાકોત્સવ થાય છે અને બહેનો લાભ લે છે। આ 28 વર્ષથી એક ધારો શાકોત્સવ અહીંયા થાય છે ને મહિલાના ઉત્કર્ષ માટે આ એક સંસ્થા છે અને મહિલાના ઉત્કર્ષ માટે સરસ મજાની પ્રવૃત્તિ ચાલે છે। અને શાકોત્સવમાં પ્રસાદ લોયાના સુરા ખાસરે શાકોત્સવ કરેલો સ્વામિનારાયણ ભગવાને કરેલો આ પ્રસાદીનો ઉત્સવ છે।